મેરે ભાઈ બહેન જીવન મળ્યું છે તો કોઈની નિંદા ન કરો નહીં. અને નિંદા છે ને એ એક પ્રકારનું નિંદામણ છે. ઘણા માણસો મારી પાસે આવીને એમ કે બાપુ બહુ નિંદા થાય છે, શું કરવું? ત્યારે હું એમ કહું થાવા દેની ભાઈ. જગતના લોકો છે કરશે. અને ખરેખર જો આપણે બધાને જવાબ દેવા જઈએ ને તો આપણે આપણું ભજન ભૂલી જઈએ. અરવિંદ બાપુ આવું છે બધું. નિંદા છે ને, તમે જો આપણે બધા ખેડૂત છીએ અને ગામની અંદર અમારી જયારે કથાઓ થતી હોય એટલે એ ઊંચાઈથી જ અમે સમજાવતા હોઈએ. તમને બધાને ખબર પડે ને એ રીતે. તમને જેમ કેમ હારામ હારો ઘીમાં શેરો બનાવ્યો અને ગળત દઈને નીચે ઉતરી જાય એમ તમને સમજાવું લ્યો. આપણે જે વાવીએ ને ખેતરમાં આપણે વાવીએ એ તો ઉગે જ, પણ જે નો વાવો ને એ બહુ ઉગે. આ નિયમ છે. મને અત્યાર સુધી ખબર નહોતી, પણ મેં હમણાં 7-8 વર્ષથી જમીન લીધી ને, હું જાહેર વાવું તોય ખડ જોર કરી જાય. પછી હું રાવત આપવાને ને કેશુ આપવાને ને અમારા મોરીને બધાને મેં કીધું ભાઈ આમાં મને કઈ હેળ હુજતી નથી. મારી ગાવું હાટું જાહેર કરવી છે પણ ખડ જોર કરી જાય છે. પછી મને એ કહે બાપુ આ દવા નાખો ને આ કરો ને તે કરો ને આમાં આપણે આવું કરીએ તો આમ થાય ને આવું કરીએ તો આમ થાય. અને એ બધાને પ્રશ્ન છે કે તમે જે તમારા ખેતરમાં જે વાવો, તમે કપાસ વાવો તો હાર ખેતરમાં ઓલું થાય ઘાસ ને ફૂસ ને એવું બધું, તો એના નિંદામણ માટે આપણે દાડિયા કરવા પડે કે નહીં? હે એને આપણે કેટલા આપીએ? તમારે અહીં શું ભાવ છે? પેલા હું તમને કહું, એ તમે ઘડીક રહેવા ગયો, અમારા રાબડાને પૂછી લેવા ગયો, હે અલ્પેશ આપણે શું દાડીનો ભાવ? 400 રૂપિયા. હવે કયો જોઈએ તમારે અહીં શું છે? 400, 500, 400, 500. આ 100 રૂપિયા વધારે, મોટું કામ છે એટલે 500 રૂપિયા આપીને આપણને ખેતર સાફ કરાવીએ. એમ આપણી જિંદગીનું જે નિંદામણ છે એ અમુક માણસો કરતા હોય ને હાવ મફતમાં કરતા હોય કરવા જો ને શું વાંધો છે? હાવ એમને જો સાફ થઈ જતું હોય. દુનિયા દોરંગી વાલા ફાવે એમ બોલે, રામ રડણ હાજ હવારે, બીક પછી કોની અમારે? એટલે શિવની નિંદા જ્યારે કરતો હતો ત્યારે મોઢું હતું. હવે અજ એટલે બકરો, બકરાનું મોઢું છે ને છતાંય હવે એને સ્તુતિ કરવી છે. હવે ભાષા નથી, તકલીફ છે. આપણે નાયણભાઈ એવું ગાતા હતા કે ભાગ્ય વિના મળે નહીં ભલી વસ્તુ કા ભોગ. નાયણભાઈ સબરી ચોડવડિયા. અમે આ જેટલા અમારા રાબડાના જેટલા આ છોકરા આ બધા ધૂન મંડળ છે, અમારે આ બધા ધૂન ગાય છે બધા. જો અહીંયા એટલા જેટલા આવ્યા છે ને, આની પહેલા અમારે એક મંડળ આપણે સૂરજમુખી દાદા અને બધા આપણું ભક્ત મંડળ, આ તકે મારે બધાને યાદ કરવું સાહેબ. એ અમારે જેઠા આપા, એ આપણા વાલજી બાપા, એ આપણા રામ બાપા, નાયણભાઈ, આપણે માધુભાઈ બાંભણિયા. હા, ઈ નાયણ બાપા જેથી ગાય ને તેથી મૂળ તો પાનભાઈ જ ગાય, પણ એ સાખી એવી ગાય કે ભાગ્ય વિના મળે નહીં ભલી વસ્તુ કા ભોગ, પછી જબ પાકે વનસ્પતિ તબ સાચ में આવે રોગ. માંડ કેરીયું પાકવા આવે છે, પોપટની સાસ પાકે, આવું થાય. ખાઈ નો આજ દક્ષને આવું થયું. દક્ષ મહારાજને એવું થયું કે હવે સ્તુતિ કરવી છે પણ હવે મોઢું નથી, એટલે પછી જેમ બકરું બોલે ને એમ એને એ. અને આપણે ત્યાં આજ પણ આપણો બ્રહ્મ સમાજ ક્યાં ગયા? ભીખુ દાદા અમારા આમ તો મહાકાકા થાય, પણ એ આજ પણ અમારો બ્રહ્મ સમાજ જયારે શિવાલયની અંદર જાય ને ત્યારે એ ગાલ ફૂલાવાની વિધિ, બકરું બોલે ને હા એમ એની રીતથી આપણે શું કામ એમ તમે બોલો તો ભગવાન શિવ જલ્દી રાજી થાય. આવી એક આપણી ભાવના છે.